મારા સદગુરુ મારા સદગુરુ સદગુરુ વિનાની વાત સત સાહેબ વિનાની વાત કોઈ મળી જાય આપણા કોઈ મળી જાય गोदा गोदा में ये बड़े भानदास ने कुटे तुम्हें देना संतों ने कुटे तुम्हें देना साधु ने कुटे सदगुरु की बिनानी बातों के सत साहेब विनानी वातों पे कोई मળી જાય આપણા દેશી કોઈ મળી જાય સંદેશ કાયા કાચની પૂતળી ઓ તો ઠમકે ભાગી જાય મઢી જો રામ નામ કાયા કાચની પૂતળી ઠમકે ભાંગી જાય મઢીલ્યો રામના નામથી એના કદી કટકા ન થાય. એટલે એ સંતોની લખેલી કલ્પના છે. કારણ કે એવો કાચ કે કોઈ કાચની વસ્તુ ફૂટે એ નહીં. દેહ રૂપી એક પૂતળું છે ને ઈ કાયા. કારણ કે એને જવું હોય તો કઈ વાર ન લાગે, જાજો સમય ન લાગે. પણ જ્યારે એ આત્માને મોક્ષ મળવું હોય ને, મોક્ષ અપાવવો હોય ને, તો કાંક જગતમાં સત્કાર્ય કરીને જવું પડે. કાંક સત્ય કાર્ય કરો, કોકના દુઃખમાં ભાગ લો, કોઈ ભૂખ્યાને જમાડો અને સતના માર્ગે હાલો ને, તો અંત વેળાએ આપણે જવાનું હોય ને ત્યારે વધારે દુઃખ ન પડે. પણ કાંક સત્કાર્ય કર્યું હોય ને તો એ અમર નામના રહી જાય. એટલે સંતોએ કીધું છે કે કાયા કાચની પૂતળી ઠમકે ભાંગી જાય, એને મઢીલ્યો રામના નામથી. કદાચ ભગવાનનું ભજન કર્યું હોય, સતના માર્ગે હાલ્યા હોય, 5 રૂપિયાનું પુણ્ય કર્યું હોય, તો ઈ કાયા તો અમર નથી, પણ એ આત્મા છે ને અમર છે. એ નામના રે ને જુગો જુગ સુધી રહી જાય. તો ભગવાન ઈશ્વર પ્રભુને ભાવના અને એક દીકરા પાછળ અમારા ટીનાભાઈ રામના ભરોસે જે કાંઈ ભેટ કર્યું છે, અમે તો ભગવાનને પ્રાર્થના કરી છે કે આત્માને રાજી રાખે. કારણ કે જેનો એક દીકરો હોય વાલા, અને એ પોતાના બાપ, પોતાની માં, પરિવાર સામે જેને જગત છોડી વિદાય લીધી હોય, એ મા બાપને દુઃખ થાય વાલા. પણ આ ભજનની અંદર બહુ સમજવા જેવું છે.
છોડી મત જા મને એકલી રે વણજારા રે હો જીવડા મિલી મત જા પરદેશમાં વણજારા મિલી મત જા તારા દેશમાં વણજારા જીવ વણજારા જીવ વણજારા થોડી મત જા મને એકલી રે વણજારા રે હો જીવડા મિલી મત જા પરદેશમાં વણજારા જીવ વણજારા જીવ વણજારા ઉઠતા નહીં લાગે વાર રે વણજારા ઉઠતા નહીં લાગે વાર રે વણજારા જીવ વણજારા જીવ વણજારા જીવ વણજારા દુનિયા જગત છે ને સમજવા વાળી સમજે ટીનાભાઈ ઓલું કહેવતમાં કે છે ને કે બોલે ના બોર વિચાર ન બોલ્યામાં નવ નવ જે સારો શબ્દ એક વાપરે ને તો જગત રાજી થઈ જાય અને જગતનું કામ થઈ જાય અને એવા 100 જણ આમ તો ન બોલે ને તો હારા કહેવાય કારણ કે જગતનું બગાડી નાખે પણ મારા ભાઈએ સંગીત વગાડ્યું ખરેખર આ પરિવાર માથે એ શબ્દ લાગુ પડે છે ભાઈ
કે જેને આશરે આપણે જીવન જીવતા હતા, જેના આશરે જીવન જીવતા હતા, એ વાતનો વિહામ એ આજ બધાને મેલીને વિયો ગયો છે ભાઈ. પણ મેલુભાઈ, ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે, કારણ કે ઓલું કહેવતમાં કહે છે ને કે ચિઠ્ઠી ફાટશે ઉપર વાળાની વેળા થશે તારે જવાની. તો ભગવાનના દ્વારે એના જે આત્મા ગયો છે ને આત્માને ભગવાન રાજી રાખે, માં ભગવતી રાજી રાખે, અને એની પાછળ આ જે કઈ પૂર્ણતિથિ રીતે ભજન કરાય ને બહુથી સારું કહેવાય વાલા. એનું કારણ છે કે ભજન કરવું ને તો ભવ તારવું. આ ભજન કરવાથી ભવ તરી જાય આપણો, પણ જગત ઓછા સમજે છે તારે. ચડી ચડી જો તારી વાત રે વણઝારા, ચડી ચડી જો તારી વાત રે વણઝારા, જીવ વણઝારા, જીવ વણઝારા, જીવ વણઝારા, જીવ વણઝારા. થોડી મત જા મને એકલી રે વણઝારા રે હો જીવરા, મિલી મત જા પરદેશમાં વણઝારા, જીવ વણઝારા, જીવ વણઝારા, જીવ વણઝારા, જીવ વણઝારા. જીવનમાં સંગ કરવો તો હારા ન કરવાના, કારણ કે જીવનમાં તરવું હોય ને તો આવા સાધુ સંતોનો સંગ કરવો, મહાપુરુષનો સંગ કરવા વાળા. નકર જગતમાં એવા ઘણા છે, કારણ કે જગત છે ને દોરંગી દુનિયા છે. મીઠું લાગે ને તો ગળકી જાય, કડવું લાગે તો થૂકી નાખે. ખામાં મળે ને તો એમ કે ઘરે તું આવતો નથી, અને ન મળે તો કે બોલાવતો નથી. આવી દોરંગી આ દુનિયા છે ભાઈ. પણ દોરંગી દુનિયામાં કદાચ સંતોનો ભેટો થઈ જાય, મહાપુરુષનો ભેટો થઈ જાય ને તો કાયા તેનું કલ્યાણ થઈ જવાના. એટલે જીવનમાં સંગ કરવો તો હારા નો કરવો. રે વણઝારા, જીવ વણઝારા,
પીડા